મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। આવી ગયો છો કામ ઉપર પાછો, કેમ કે આજે તો હવે શુક્રવાર છે એટલે છે બધી સોફર બોફર બંધ છે। સોફર આજે બંધ હોય, લાઇટનો કાપ હોય એની હિસાબે આ બધો માલ પડ્યો છે એટલે આજે આપણા ટેમ્પાના ફેરા તો છે જ। રાતે આવેલું હોય એટલે આપણે ટાણા માલ નાખવા જવાનો તો હોય। આ છે સોફર, હોહેરી કુંડી જ છે, અહીંથી છેડો નાખે વાં કાઢવાનો તો હવે કમ્પ્લીટ માલ નીકળી જાય। અને ઓલી બાજુ પાછળથી હુકાઈને જ નીકળે। જોઈ લ્યો આ સોફર। આજે તો શુક્રવારની રજા છે, પણ તો આપણે તો રજા ન હોય, આપણે તો કામ ઉપર આવવાનું જ હોય। આપણે રજા એ હોય કે જેતપુર માલ તૈયાર ન થયો હોય એ રજા, બસ ત્યાં બપોર સુધી કે સાંજ સુધી ત્યાં રહી ત્યાં એ રજા। આ મોટું ડેંગરેજ છે, ઓલી બાજુ આપણી ગાડી ભરાય, કારણ કે આ એકથી આની અંદર જઈને માલ કાંઈ ફૂંકાઈને જ નીકળે। મિત્રો અત્યારે વાગી ગયા છે 11, ગાડી આપણી ભરેલી પડી છે અહીંયા, પણ માણસો હજી કોઈ તૈયાર થતો નથી। આજે રજા છે ને એની હિસાબે ઓલો કે એવું નથી આવવાનું, ઓલો કે એવું નથી આવવાનું, માસ્ટર ચડ્યો છે ગોટાળે। બધા ઊભા ઊભામાં મીટિંગ કરે છે, પણ હવે આવવાનું કોઈ ટેમ્પામાં નામ નથી લેતું। માણસો જો તૈયાર થઈ જાય તો ત્યારે જવાનું થાય, નકર પછી બપોર પછી જોયું જાય છે। મિત્રો અડધી કલાક ધડ કર્યા પછી માણસો આપણને મળ્યા છે ગાડી ભરવાવાળા। તમને આ પટ નજારો દેખાડતો જાઉં, આવેલો જાઉં જેતપુર બાજુ જાઉં છું અત્યારે। હવે જો માણસો તો આવી મિત્રો આજે પણ એટલી ઉતાવળ છે ને તો ગાડી નીચે જાય છે કેમ કે શેઠને માલ દેવાનો છે, અર્જન્ટ ફોન આવી છે એટલે આપણે રેલવેમાં નીચે આવું રિસ્ક લેવાય નહીં ક્યારેય। મિત્રો જેતપુર તો હું પહોંચી ગયો છું માલ લઈને, આપણી ગાડી ખાલી થાય છે। બીજું તો એ છે કે રસ્તામાં મને એટલા ફોન આવ્યા કે રાહુલભાઈ આવો ફટાફટ માલ લઈને, ફટાફટ માલ લઈને આવો। માલ લઈને તો હું અહીં પહોંચી ગયો, ગાડી એટલી હાઈટી છે કે 70-80 એટલી બધી હકાય નહીં લોડિંગ ગાડી। કંઈ અકસ્માત થાય એનું કાંઈ નક્કી નથી, કંઈ ટાયર ફાટે કે અથવા બ્રેક ફેલ થાય, ગમે એ પ્રોબ્લેમ ઊભો થાય તો મિત્રો તમે કોઈ એવો સાહસ કરતા નહીં। આ તો આજે ઠીક છે કે એક દી હતો એટલે મેં સાહસ કર્યો, બાકી ફૂલ લોડિંગ ગાડી હોય એટલે હું એટલો સાહસ કરતો નથી। જોઈ છે હવે ગાડી તો આપણે ભરાતી હતી, આપણે આવી ગયા છે પેકિંગ રૂમમાં, આ બધું પેકિંગ થાય। અમે તો લઈ જઈએ છીએ ખાલી સિલિકેટ વાળું ધોવાઈને આવી જાય, પછી આ રીતના મસ્ત પેકિંગ થઈ જાય અને પછી જાય વેચા। ઓલી બાજુ પેન્ટિંગ મશીન હાલે છે, જે આ છપાય એ બધું છપાઈને પછી સિલિકેટ કાઢે ને પછી અમને આપે। આ મસ્ત પેકિંગ થઈ ગયા છે। મિત્રો અત્યારે વાગી ગયા છે 3, હજી એક ફેરો કમ્પ્લીટ થયો છે, હજી એક ફેરો કરવાનો છે, એટલે અત્યારે ઠેક મારે જમવાનો વારો આવ્યો છે અને હવે હું જાઉં છું જમવા। જઉં છું હવે બીજો ફેરો કેટલાક વાગે તૈયાર થાય ને આપણે કેટલાક વાગે જેતપુર જાઉં। અટાણે પહેલાં જમ્યા તો આવું, જમી લો, ભૂખે લઈ જોઈએ 3 વાગ્યા હોય એટલે જમી આવે ને પછી જોયું ગાડી ભરી દે તો આપણે નીકળી જઈએ। મિત્રો જમીન તો હું આવી ગયો છું 4 વાગે, કારણ કે ગાડી હજી ખાલી થતી હતી એટલે પછી જોઈ લીધો લીલગીરી બાજુ હતી તો કીધું લાઈટ જોતો જાઉં। આ બધો કપા ત્યાં બેસીને શું કામ છે ને, કંઈ કામ ન હોય પછી હું રખડતો હોય અહીંયા કારખાને આ રીતના। મિત્રોજી આપણે જેતપુરમાં જ જઈ, આ બધી સેન્ટર છે તો અહીંયા ગાડી ખાલી કરવાની ને આપણે ભરવાની, એટલે હું પછી બધું જોતો હતો। આ 24 કલાક સેન્ટર હાલે ચાલુ અંદર તો બહુ ન જવાય, કારણ કે મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને હજી આપણે ઘરે નથી ગયા, ગાડી આપણે હજી ભરાય જ છે। જો એવું નથી મારે એકને જ લેટ થયું છે, આ બિચારા હજી સિલિકેટ વાળા જો ચાલુ જ છે કાઢવાનું।
એ સિલિકેટ કાઢશે પછી ઘરે જાય ને અહીં આપણી ગાડી ભરાઈ છે. તો કામ તો આમાં બધાનું જે જે હોય કરવાનું જ હોય. તો મિત્રો ઘરે જવા માટે તો આપણે નીકળી ગયા છે. ધીરે ધીરે ગાડી હાંકતા જાય છે ઘરે ટ્રાફિકમાં, કારણ કે હવે ગમે એટલું ઉતારો કરશો તો આપણે 10 વાગી જવાના છે. તો પછી ટેન્શન ન હોય, ધીરે ધીરે આવી જાય છે, આવશે ઘરે. આપણા ગામ પાસે હોટલ આવે છે ને અમે ચા પાણી પીવા ઉભા રહ્યા છે. હોટલમાં એ બધી પાર્કિંગ ને બધી મોટું છે એટલે અમે ચા પાણી પીવા તો મિત્રો અહીંયા જ ઊભા રહી છે. રાતની કંઈક આવી દેખાય છે આ હોટલ, જોઈ લો તમે મિત્રો. અત્યારે વાગ્યા છે રાતના 10 અને હવે હું આવ્યો છું ઘરે. જમવાનો ટાઈમ તો હવે થાય છે અમારો. આ પીડું આપણું કરીશું. આપણો ટાઈમ આજ છે બપોરે 3 અને સાંજે 10. રાત્રિ અમારી સુઈ ગઈ છે, જો મારી વાત જોઈ દો. અને આટલું ચોકલેટ તો લાવ્યો હતો પણ અટાણે નહીં, સવારે દઈ. હાલો મિત્રો, હવે આપણો બ્લોગ અહીં કરીશું એન્ડ. ગુડ નાઇટ, જય માતાજી.